હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ભરેલા ભીંડા. તો મેં ભીંડાને આ રીતે કટ કરીને લઈ લીધા છે. તો ભીંડા ભરવા માટે આપણે એક મસાલો બનાવીએ. એના માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. પછી આપણે એમાં હળદર પાવડર એડ કરવાનો છે. ચપટી જેટલી હિંગ એડ કરવાની છે. સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને લસણવાળી ચટણી એડ કરવાની છે. પછી આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરી 2 ચમચી તેલ એડ કરવાનું છે. પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આપણો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે ભીંડાની અંદર મસાલો ભરી દેવાનો છે. પછી આપણે જાડા તળિયાવાળી લોખંડની લોઢી લેવાની છે. એના ઉપર તેલ એડ કરવાનું. તેલ ગરમ થાય એટલે આપણે ભીંડાની સીંગો ગોઠવી દેવાની છે લોઢી પર. તો આ રીતે લોખંડની લોઢી પર ભીંડાની સીંગો બનાવવાથી બહુ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સારી બને છે. સ્લો ફ્લેમ પર આપણે ચડવા દેવાનું છે અને સાચવીને ફેરવવાનું છે, જેથી કરી તૂટી ન જાય. તો આપણી ભીંડાની સીંગો તૈયાર થઈ ગઈ છે. લોખંડની લોઢી પર બનાવવાથી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણી ભીંડાની ભરેલી સીંગો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ.